દાહોદ જિલ્લાના છાલોદ તાલુકાના લીલવાડ ઠાકોર ગ્રામ પંચાયત દ્વારા 2024માં ઇન્વોલ્વ તેમજ સહી સિક્કા વગરની પાવતી આપી પાણી વેરાની ગેરકાયદેસર રીતે વસૂલાત કરવામાં આવી હોવાનું સામે આવ્યું। છાલોદના લીલવાડ ઠાકોર ગ્રામ પંચાયત દ્વારા ખોટી રીતે પાણી વેરાની પહોંચ બનાવી ગેરકાયદેસર રીતે ઘરે ઘરે ફરીને ઇન્વોલ્વ તેમજ સહી સિક્કા વગરની પાવતી આપી હજારો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવે છે કે આ ગેરકાયદેસર રીતે નાણાં વસૂલાતને લઈને 26મી ફેબ્રુઆરી 2024 અરજદાર દ્વારા તાલુકા કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા 1 એપ્રિલ 2024ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો કે ખાનગી પહોંચ છપાવી પાણી વેરા ઉઘરાવતી વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવો હુકમ કરવામાં આવ્યો હતો। તેમ છતાં તે સુધીમાં ખોટી રીતે ઉઘરાણી કરનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી, તો શું આવા ખોટી રીતે ઉઘરાણી કરનાર વ્યક્તિ સામે કાયદેસર રીતે કાર્યવાહી કરવામાં આવશે કે પછી अपना काम बनता है भाड़ में जाए जनता है तेવું જોવા મળશે। તમારું નામ? પટેલ ભાવેશસિંહ દિનેશભાઈ। આ પહોંચ કોના દ્વારા લવામાં આવી? પંચાયત। કેટલા રૂપિયાની પહોંચ છે? 100 રૂપિયા। શેના માટે આપવામાં આવી આ પહોંચ? પાણીને હારું। પાણી માટે। ગામ? લીલવા। કાકી તમારું નામ? મણિબેન વલ્લભભાઈ। આ પહોંચ કોઈ આપી? પંચાયતે। શેના માટે? પાણીને માટે। કેટલા રૂપિયાની પહોંચ છે આ? 100 રૂપિયાની પહોંચ। તમારું નામ? મણિબેન વલ્લભભાઈ। બોલો કાકા। પંચાયત વોર્ડ નંબર 1ના પંચાયતના સભ્ય ફુલસિંહભાઈ અને વસંતભાઈ પાણી વેરો ઉઘરાવવા આવે છે, 200 રૂપિયા લે છે। તમારું નામ? તમારું નામ? શર્મિષ્ઠાબેન। ગામ? લીલવા ઠાકોર। આ પહોંચ તમને કોને આપી? પંચાયતમાંથી આપી। કેટલા રૂપિયાની પહોંચ છે? 100 રૂપિયાની। શેનો વેરો લીધો? પાણીનો। પંચાયત દ્વારા આ પહોંચ અમને દર મહિને આપવામાં આવે છે 100 રૂપિયાના હિસાબે। પાણીનો વેરો। તમારું નામ? હસમુખભાઈ કાનાભાઈ પટેલ। તમારું નામ કાકી? પટેલ ગીતાબેન। આ પહોંચ શેના માટે આપવામાં આવી? પાણી માટે। કેટલા રૂપિયાની? 100 રૂપિયા। કોઈ આપવામાં આવી? પંચાયત વાળા